રાજકોટમાં છેલ્લા અમુક દિવસોથી જે કંઈ થઈ રહ્યું છે તે સમાચારોની હેડલાઇન બની ગયું છે. છેલ્લા કેટલાય દિવસોથી તમે બધા જ જંગલેશ્વર ને ડિમોલેશન ને સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, રાજકોટ મનપા, રાજકોટ પોલીસ, આ બધા જ જે શબ્દો છે સાંભળતા હશો. પણ ખરેખર આ મુદ્દો શું જેટલો દેખાય છે એટલો જ છે? શું આ કામ ખરેખર જેટલું દેખાયું એટલું સરળ હતું? રાજકોટને આમ તો રંગીલું શહેર કહેવામાં આવે છે, પણ રાજકોટમાં આવીને આમ તમે કોઈ નાના બાળકને પણ પૂછો કે જંગલેશ્વર એટલે બાળક પણ જાણતું હોય કે રાજકોટનું જંગલેશ્વર એટલે શું છે. રાજકોટ આમ રંગીલું શહેર છે, પણ રાજકોટના વિવિધ રંગોમાં જંગલેશ્વર રાજકોટની અંદર લાલ ધબ્બા સમાન દેખાય છે. અને લાલ રંગ લોહિયાળ રંગ છે. લોહી જેવો લાલ રંગ એ જંગલેશ્વરની ફરતે, જંગલેશ્વરની માથે જાણે રંગાઈ ગયો હતો. અને આમ જો કે વાત જે અમે કરી રહ્યા છીએ જંગલેશ્વરમાં રહેતા, જંગલેશ્વર એટલે ત્યાં રહેતા દરેક વ્યક્તિની વાત નથી, પણ જે રીતે લંકા પણ રાવણના નામે જાણીતી હતી એ રીતે એવા કેટલાય કળિયુગી રાવણ કહી શકાય એવા લોકોનું આશ્રય સ્થાન આ જંગલેશ્વર વિસ્તાર બની ચૂક્યો હતો. આ વિસ્તાર કેવો છે કે કેવો હતો એની તમને એક નાનકડી ઝલક આપું તો વર્ષ 2002માં ટપુભાઈ લિંબાસિયા, જે ભાજપની ટિકિટ પર હજુ વિધાનસભાની ચૂંટણી જીતીને આવ્યા હતા, રાજકોટમાં એમની વિશાળ વિજય રેલી યોજાઈ અને આ રેલીમાં કેટલાય લોકો જોડાયા. વિશાળ રેલી હતી એટલે ઘણા બધા લોકો આ રેલીમાં જોડાયા હતા અને આ કેટલાય લોકોમાંના એક હતા રમેશભાઈ રૈયાણી, તાજા ચૂંટાયેલા ધારાસભ્યની વિજય રેલી દરમિયાન રેલી જ્યારે જંગલેશ્વર વિસ્તાર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલુ રેલીમાંથી રમેશભાઈ રૈયાણી સહિત અમુક લોકોને પકડી લેવામાં આવ્યા અને રમેશભાઈની હત્યા કરી નાખવામાં આવી. પોલીસ કાફલા વચ્ચે નીકળેલી ધારાસભ્યની રેલીમાં જો આવું થઈ શકતું હોય તો હવે તમે અંદાજ લગાવી શકો છો કે આ વિસ્તાર શા માટે આટલું કુખ્યાત બન્યો. હજુ પણ જો જંગલેશ્વર વિશે કોઈને કંઈ પણ પૂછવામાં આવે તો લોકો સ્ટેટમેન્ટ આપતા પણ ડરે છે. આટલી હદે એક ખોફનો માહોલ જે છે એ આ વિસ્તારમાં ઉભો થયો હતો. સૌથી પહેલા તો જંગલેશ્વરમાં જે ડેમોલેશન થયું એમાં મીડિયા વિશે વાત કરવી છે. અને મીડિયા હોય કે સામાન્ય જનતા, જંગલેશ્વરમાંથી આવતા જે આવારા તત્વો છે એ કંઈ પણ કરે એટલે તરત આમ પોલીસ અને પ્રશાસનનું ગળું પકડે કે તમે કંઈ કરતા નથી. અને હવે આજે જ્યારે આ કામગીરી કરે છે તો એમની લોકો ભારોભાર ટીકા પણ કરી રહ્યા છે. થયું છે કંઈક એવું કે મીડિયામાંથી જે અહેવાલો વહેતા થયા જેમાં રોતા કકડતા માતા બહેનો જે છે એમના ફોટો ને વિડીયો વાયરલ થયા, એમણે ખૂબ કરુણા ઉપજાવી. પરંતુ આ તસવીરો જે હતી એ આ કાર્યવાહીની એક જ બાજુ હતી. એક બાજુ એટલે અર્ધ સત્ય, અને અર્ધ સત્ય ઘણીવાર અસત્ય જેટલું જોખમી સાબિત થતું હોય છે. એટલે આજે આ અહેવાલમાં બાકી રહી ગયેલ એ બાજુ વિશે વાત કરવી છે જે આખા પ્રકરણને કદાચ પૂર્ણ સત્યતા તરફ લઈ જઈ શકે. મેં અગાઉ જે રીતે વાત કરી કે જંગલેશ્વર વિસ્તાર એટલું કુખ્યાત થઈ ગયો હતો કે લોકો રાત્રે કે દિવસના સમયે પણ ત્યાં જતા ડરતા હતા. અને માહોલ કંઈક એવો ઉભો થઈ ગયો હતો કે જેમણે આપણી રક્ષાની જવાબદારી ઉપાડી છે એ પોલીસ પણ ત્યાં જતા અચકાતી હતી કે ડરતી હતી. ગઈકાલે આપણા પ્રખ્યાત દૈનિક દિવ્ય ભાસ્કરમાં એક ખૂબ સરસ અહેવાલ પ્રસિદ્ધ થયો. અહેવાલ મુજબ રાજકોટની મહાનગરપાલિકા પાસે છેક 1979 થી જ આ વિસ્તારમાં જે પણ દબાણો છે એને દૂર કરવાની અને રોડ બનાવવાની સત્તા હતી. પણ ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર આવ્યા કે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ આવ્યા એમાંથી કોઈએ પણ આ કામ ન કર્યું. આ કારણે ભૂમાફિયાઓ બેફામ થયા અને નદીના પટથી શરૂ કરીને ટીપી રોડ સુધી બાંધકામો કરીને બારોબાર મકાનો વેચી દીધા. ત્યાં એક આવો કારોબાર ચાલતો હતો. ત્યાં માથાભારે શખ્સો ગેરકાયદેસર ઓડીઓ અને મકાનો બનાવે ને પછી ભાડે આપી દે. BS9ની ટીમને જ્યારે આ માહિતી મળી ત્યારે અમે આ બાબતે જે તે સમયે ટકોર પણ કરેલી અને જવાબદાર લોકોને આ બાબતે પ્રશ્નો પણ પૂછેલા. અને તમે જે આસપાસના વિસ્તારની વાત કરી તો ત્યાં જે રહેવાસી લોકો છે, ત્યાંના જે સ્થાનિક લોકો છે એ બાધારૂપ અહીંયા બની રહ્યા છે એવી વાત છે કે પછી એમના જે રહેણાંક વિસ્તાર છે એ કાયદેસર છે અથવા ગેરકાયદેસર છે? જો ગેરકાયદેસર છે તો એમને પાડી, અને અમે ક્યારે એવું નહીં ઈચ્છીએ કે કોઈનું સ્થાનિક કોઈનું રહેણાંક તૂટી જાય, પરંતુ એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને ત્યારબાદ એનો રસ્તો કેમ નથી થતો? તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બ્રહ્મભટ્ટ સાહેબ હતા. એમણે જંગલેશ્વરમાં જે નદી કાંઠા વિસ્તાર છે, કારણ કે ચોમાસાની અંદર પાણી આવતું અને લોકોને સ્થળાંતર કરવું પડતું, એના માટે એમણે
તમામ લોકો જે નદી કાંઠાનો સર્વે કરી તમામ લોકોને આવાસ આપેલા. અત્યાર સુધીમાં તમે એનો કોર્પોરેશનમાં રેકોર્ડ ચેક કરશો તો ઓફિશિયલ છે. એ આવાસ તો લોકોએ લઈ લીધા, પણ હજી એ મકાન નથી હટાવ્યા. થોડું ત્યાંથી સામાન થોડાક દિવસ નીકળી ગયા. અત્યારે આવાસ પણ એ છે કે આવાસ એમને વેચી નાખ્યા છે અને હજી ત્યાં રહીએ છે. તો એ લોકો સામે કાર્યવાહી કોણ કરશે? મૂળ આ પ્રશ્ન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. કોર્પોરેશનની જે કાંઈ મ્યુનિસિપલ કમિશનર છે એ એમની જ્યારે દ્રઢ ઈચ્છા શક્તિ હશે, અમે તો ફોર્સ કરીએ જ છીએ, પણ પોતે જ્યારે જેમ કે જંગલેશ્વરની અંદર જે આપણે ટીપીના રોડ બીજા બાંધકામો દૂર કરવાની વાત કરી છે, પણ જે ટાઉન પ્લાન જે ટીપીનો રોડ છે એ ટીપીના રોડની સફાઈ થાય તો લોકો અવર છે. આ જંગલેશ્વરની અંદર 80નો રોડ છે, ટીપીનો રોડ છે, દબાણ છે, 700 મકાનના દબાણ છે. ઉદય કાનગઢ ધારાસભ્ય તરીકે લેખિતમાં આપ્યું છે કે આ દબાણ દૂર કરવા, અને એના ઉપર અમે કાર્યવાહી માટે કમિશનર શ્રી પાસે જેટલું, કારણ કે છેવટે કોર્પોરેશન એક લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે પોલીસ હોય કે મનપાના જવાબદાર અધિકારીઓ હોય, બધાને નેતાઓ વાલા લાગે ને નેતાઓને પોતાની વોટ બેંક વાલી લાગે. હવે જો ઉદયભાઈ કાનગડે અહીંયા પોતાની વોટ બેંકની ચિંતા કરી હોત તો કદાચ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગઢનો જે સફાયો કર્યો છે એ શક્ય ન બન્યો હોત. તેમણે વોટ બેંકને એક તરફ મૂકીને વિકાસને પ્રાધાન્ય આપ્યું. તેમણે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત પણ કરી અને કાર્યવાહી પણ કરાવડાવી. અને અહીંયા રાજકોટના હાલના જે મ્યુનિસિપલ કમિશનર છે એમની પણ વાત કરવી પડે, કારણ કે 1979 થી માંડીને અત્યાર સુધી રાજકોટને 26 મ્યુનિસિપલ કમિશનર મળ્યા, પણ કોઈએ હિંમત ન કરી જંગલેશ્વરમાં હાથ નાખવાની. ધારાસભ્ય, રાજકોટ મનપા અને રાજકોટ પોલીસના આ સંયુક્ત સાહસે જંગલેશ્વરના ગેરકાયદેસર દબાણો સાથે ત્યાં આશરો લઈ રહેલા, ત્યાંથી ઓડિયો ભાડે આપીને એમાંથી પોતાની આર્થિક મજબૂતી વધારી રહેલા કેટલાય અસામાજિક તત્વોનો સફાયો કર્યો છે. અમે નથી કહેતા કે ત્યાં રહેતા દરેક લોકો અસામાજિક હતા. કેટલાય નિર્દોષ લોકો પણ પીસાયા છે. સૂકા પાછળ લીલું બળે. પણ થયું છે કંઈક એવું કે તમને ખબર જ છે કે આગળ ખાડો છે, તમને કદાચ કોઈએ ચેતવ્યા પણ છે કે આગળ ન જતા ત્યાં ખાડો છે, છતાં તમે ત્યાં જઈને પડો, તો એમાં કોઈ શું કરી શકે? જો કે અમે વારંવાર એ જ વાતનો આગ્રહ રાખ્યો છે કે કોઈ નિર્દોષનું આશ્રય સ્થાન ન છીનવાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે, એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. પરંતુ હાલ જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ આપણી નજરની સામે છે. અમને એવી પણ માહિતી મળી છે કે અમુક કોર્પોરેટર પોતાની વોટ બેંકની લાલચ કે અન્ય કોઈ લાલચમાં કે દબાણમાં આવીને અધિકારીઓને અહીંયા કોઈ કાર્યવાહી નતા કરવા દેતા. કોણે કહ્યું એ જણાવવાની જરૂર નથી, પણ કોઈએ જણાવ્યું છે ખરું કે જ્યારે પણ ગેરકાયદે બાંધકામ તોડવા જઈએ ત્યારે સ્થાનિક કોર્પોરેટરનો ફોન આવી જતો હતો. પોતાના મતદારોને સાચવવા માટે આ નેતાઓ સરકારી જમીનોને પોતાના પિતાજીની જાગીર સમજીને વહેંચી દે છે, જેના કારણે અંતે સામાન્ય જનતા ડેમોલેશનના નામે બેઘર થવાનો વારો આવે છે. અને આ કોઈ પહેલી વારની વાત નથી, અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે. રાજકોટના જ વોર્ડ નંબર 5માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વજીબેન ગોલતર અને એમના પતિ કવા ગોલતરે લાલપરી તળાવ અને પ્રદ્યુમન પાર્ક નજીક જે જમીન હતી એ જમીન ઉપર કબજો જમાવીને 100 થી વધુ ઓડિયો ત્યાં ખડકી દીધી. અને વળી આટલે જે આ જે કૌભાંડ છે અટકતું નથી. સરકારી જમીન પર બનેલી આ ઓડિયો ગરીબોને ભાડે આપીને એમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરી લીધી અને પોતાના નામે એક આખી શેરી બનાવી નાખી. અને બાજુના જ વોર્ડ નંબર 6માં કોર્પોરેટરે આવાસ યોજનાના 20 થી વધુ મકાનો પોતાના મળતિયાઓના નામે કરાવી લીધા. બંને ભાજપમાંથી આવતા કોર્પોરેટર હતા. પક્ષે પગલા લીધા અને એમને સસ્પેન્ડ પણ કરી દીધા. પણ કડવી વાસ્તવિકતા એ છે કે આવા તો કેટલાય કોર્પોરેટર આજે પણ કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા છે ને વિકાસના બદલે એમાં બાધારૂપ બની રહ્યા છે. એટલે જો ખરેખર વિકાસ જોઈતો હોય તો આવા લોકોને પહેલા તો પક્ષમાંથી દૂર કરવાની જરૂર છે. પક્ષ ભલે ગમે તે હોય, પણ આવા લોકો ઉદયની જેમ આખા માળખાને કોતરીને ખોખલું કરી નાખે ત્યાં સુધી રાહ જોવાનો હવે આપણી પાસે સમય નથી. તમારું આ સમગ્ર વિષયને લઈને શું મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. સત્યની સાથે સત્યની ખોજ.